હેલો દોસ્તો, તો બધાનું સ્વાગત છે। તો હું આજે ગુજરાતી વ્લોગ બનાવું છું, તો મને આશા છે તમે જોજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં દોસ્તો। તો હેલો દોસ્તો, તો હું આજે બનાવું છું શાકભાજી। અમારી વાડી શું શું કર્યું છે એ તમને બતાવું છું, તો પ્લીઝ છેલ્લે સુધી જોજો દોસ્તો। દેખો અહીંનું આ વેધર કેવું છે અને અમારી મગફળી પણ થઈ ગઈ છે દોસ્તો। દેખાડું તમને, આ છે અમારી રીંગણી એના ફૂલ આવી ગયા છે આ ને લાગવાની તૈયારી છે। અને આ મરચાં અને ટમેટાનો રોપ નાખ્યો છે દોસ્તો। અને આ છે અમારી કારેલી, મારું ફેવરેટ શાકભાજી કારેલીનું છે। આટલા દિવસથી તો કંઈ થતું નહોતું, પણ દવાનું કંઈ આમાં કોઈ દવા કોઈ નથી, એમ દવા ખાતર કશું ને એમ ઓર્ગેનિક ખેતી છે। કારણ કે આપણે બજારમાંથી લાવીએ તો એનો વિકાસ કરવા અને દવા ખાતર પાણીનો ઉપયોગ કરે, પણ અમે એવું કાંઈ કરતા નથી, ઓર્ગેનિક ખેતી કરીએ છીએ। એનો વિકાસ દેખો, પાણી મળી ગયું છે તો મસ્ત વિકાસ થઈ ગયો છે એનો। આ આખું એક ક્યારો છે ચોળીનો દોસ્તો, ને આ બાજુ અમે મગફળીના જોડે જોડે ગવાર પણ કર્યા છે। કારણ કે અત્યારે શાકભાજી એટલું મોંઘું છે ને કે લાવી શકાય તેમ નથી, તો હવે વાડીએ શાકભાજી કરીએ છીએ। આ ગવાર છે, ગવારની લેણ આખી લાઈન છે ગવારની છે ખુદી દોસ્તો। તો દોસ્તો તમે પણ એમ બજારનું શાકભાજી લાવવું એના કરતાં તો ઘરે જ પોતાના ખેતરમાં શાકભાજી કરવું સારું। ફ્રેશ પણ ખાવા મળશે, તાજું, ને કોઈ બીમારી પણ ન થાય દોસ્તો। તો દોસ્તો તમને અમારી શાકભાજીનો વિડીયો કેવો લાગે દોસ્તો, પ્લીઝ કમેન્ટ કરીને જણાવજો। ના બાજુ તો મગફળી છે બધે, કારણ કે ચોમાસાની સિઝન ચાલુ છે એટલા માટે મગફળી જ કરે છે, બીજું કાંઈ કરતા નથી। હવે બધા વિડીયો અમારો કઈ જગ્યાથી જોવે છે પ્લીઝ કમેન્ટ કરીને જણાવજો દોસ્તો। તમે પણ ટ્રાય કરજો કે એકવાર ઘરે ખેતી કરીને શાકભાજીને ટ્રાય કરી જુઓ, બહુ મસ્ત સ્વાદ આવશે એનો। ના અમારે ગાયો માટે ચરો કરે છે, બાજરીનો ચરો દોસ્તો। કારણ કે અત્યારે વરસાદ પડતો નથી તો ચરો પણ નથી, એ બચારા ઢોર ભૂખ્યા મરે છે દોસ્તો। તો ભગવાને જરાક પ્રાર્થના કરો કે વરસાદ વરસી જાય તો અમે ખુશ થઈએ અને બચારા ઢોર છે એ બધાએ ખુશ થાય, કારણ કે બધા તરસી ગયા છે વરસાદ માટે દોસ્તો। અહીં છે રીંગણના રોપ નાખ્યો છે, બહુ બધો છે દોસ્તો। તો કોઈને જોતો હોય તો કમેન્ટ કરજો અને અહીંથી લઈ જજો દોસ્તો। આ બાજુ મારી મગફળી તો મસ્ત થઈ ગઈ છે, પાણી અપાય છે, વરસાદ જાય નથી। ના છે અમારા ભીંડા, જો બહુ મોટા થઈ ગયા છે પણ લાગ્યા નથી હજી, હવે ફૂલ આવશે લાગે છે। હા, ભીંડાનો રોપ, આ બધા દાડમ તો એટલા બધા લાગ્યા છે ને, ખાઈને થાકી એટલા દાડમ લાગે છે। આ બધા દાડમ દેખો, દાડમ, કોઈને દાડમ ખાવા હોય તો કમેન્ટ કરજો। એમાં દાડમની કમી જ નથી દોસ્તો, બહુ દાડમ છે। દાડમમાં ફાલ ઘણો આવ્યો છે આ વખતે, દાડમ ઘણા છે। આ છે અમારી કેલ, देखिए हमारी वाड़ी कैसी। सब जो हमारे वीडियो देखता हो ये प्लीज़ कमेंट करजो અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં દોસ્તો। અને તમે કઈ વિડીયો દેખો છો પ્લીઝ કમેન્ટ કરજો દોસ્તો। અને ખેતીવાડી કરવાની તો અમારા ખૂનમાં છે, અમારા બાપ દાદાઓ પણ ખેતીવાડી કરી હતી, તો અમે અમારી જો પરંપરા છે એ આગળ વધારી દોસ્તો। તો કોણ કોણ ખેતીવાડી કરે છે દોસ્તો કમેન્ટ કરજો દોસ્તો। અમારી નારિયેળ પણ બહુ લાગે છે દોસ્તો। એનું લોકેશન દોસ્તો અમને કેવું લાગે છે કમેન્ટ કરીને જણાવજો દોસ્તો। ના ડુંગરા દોસ્તો દેખી શકો, વરસાદ નથી એટલા માટે ડુંગરા પણ સુકાઈ ગયા છે, નહીં તો અત્યારે લીલાછમ ડુંગરા દેખાય દોસ્તો। અને અમારી ફેક્ટરી છે જે અત્યારે બંધ છે, ચાલુ નથી થઈ। તો તમે કંઈ કહેવા માંગો છો? तो हमारा वीडियो अच्छा लगे तो प्लीज क्या करना है वो तो आपको पता है, कहने की जरूरत नहीं है। हमने आज गुजराती शूट किया है आज हमने गुजराती व्लॉग शूट किया है, ठीक है। आपको तो कैसा अच्छा लगे लगे तो बताना, वीडियो देखना, ठीक है।
और कहना कि हम गुजराती में बनाए या हिंदी में बनाए, आप कमेंट करना ताकि हमें पता चले कि आपको कैसा वीडियो पसंद है, हिंदी या गुजराती दोस्तों। ओके, तो बाय मिलते बाय। हैं नेक्स्ट वीडियो में। आप कमेंट करना ताकि हम लॉन्ग वीडियो बनाए। अगर आपको अच्छा लगे तो प्लीज़ दोस्तों कमेंट करना। तो बाय बाय, मिलते हैं मिलेंगे नेक्स्ट वीडियो में, तब तक के लिए बाय।